अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। નારદ, થયું શું એ તો કહો. સનત કુમારો, આ દુનિયામાં કન્યા વિક્રય થાય છે. આ દુનિયામાં પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડા થાય છે. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક બુદ્ધિદાયક. આ દુનિયામાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થાય છે. સ્ત્રીને વશ થયા એ પુરુષો. એક જણો કે મારી પત્નીને બહુ ઝઘડો થાય કે એના મિત્રને કીધું એને મારી પત્નીને બહુ ઝઘડો થાય. એટલે એના મિત્રે કહ્યું પછી આ બધું નિરાકરણ કેમ થાય? એટલે કે છેલ્લું વાક્ય હું બોલું પછી મારા પત્ની ન બોલે, છેલ્લું વાક્ય મારું પછી મારા પત્ની ન બોલે. એટલે ઓલો મિત્ર તો એ તો આમ આશ્ચર્ય પામ્યો, તારું છેલ્લું વાક્ય તારા પત્ની ન બોલે, આ બૈરા બોલે નહીં બંધ થઈ જાય તો તું એવું બોલશો હું તારા પત્ની બંધ થઈ જાય છે? એ કઈ હું કહી દઉં છું આઈ એમ સોરી કે હું સોરી કહી દઉં પછી મારા પત્ની. અહીંયા કહ્યું તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક. આ દુનિયામાં બુદ્ધિવાળા લોકો રહ્યા છે પણ શેના માટે? ઉદરમ ભરીણો જીવા, પોતાના પેટ ભરવા માટે, કોઈનું સારું કરવા માટે નહીં. કન્યા વિક્રય થાય છે, દીકરીના પૈસા લેવાય છે. અને એમાં પણ હું સનત કુમારો તમને એક કલીના પ્રભાવની કથા કહું, સાંભળો. કલીના પ્રભાવની ગાથા છે. કહો નારદ શું થયું? હું આજે યમુનાના કિનારેથી પસાર થયો અને એ યમુનાના કિનારે એક આશ્ચર્ય પામે, આશ્ચર્ય પમાડે એવું એક દ્રશ્ય ઉત્પન્ન થયું. પણ નારદ શું થયું કહો? તો કહે છે કે હું ચાલ્યો જતો હતો ને એમાં બરાબર એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોને પોતાના મસ્તકને પોતાની ગોદમાં રાખીને ચોધાર અશ્રુએ રડે છે અને હું એમના પાસેથી પસાર થયો અને એ યુવાન સ્ત્રીએ મને જતો જોયો અને બે હાથ જોડી અને પ્રાર્થના કરી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અહીંયા જુઓ, બહુ સુંદર વાક્ય પ્રયોગ કર્યો છે. કેટલી ક્ષણ ઉભો રહ્યો અને કીધું સાધુને? એક ક્ષણ. ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. અહીંયા વેદવ્યાસે એમ કહ્યું કે સાધુ એક ક્ષણ માટે પણ જો આપણા જિંદગીમાં રોકાઈ જાય ને તો આપણો ભેડો પાર થઈ જાય સાહેબ. એક ક્ષણ રોકાઈ જાય સાધુ તો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અને એક જ ક્ષણ ઉભા રહો અને શું કરો? મત ચિંતામપી નાશય. સાધુ એક ક્ષણ રોકાય અને આપણી ભવની ચિંતાને દૂર કરી નાખે. મત ચિંતામપી નાશય. મત ચિંતા, મારી ચિંતાઓને હરી લ્યો. બે હાથ જોડીને સ્ત્રી રડતી આંખે જ્યારે પ્રાર્થના કરે છે એ જ સમયે પ્રાર્થનાના શબ્દો સાંભળી અને દેવર્ષિ નારદના પગ ઉભા રહી ગયા. સાધુ એ જ છે કે કોઈકના દુઃખ જોઈ અને ઉભો રહી જાય. સાધુ જોતો જાય અને ભોગવો કર્યા એ સાધુ નથી સાહેબ. સાધુ તો એ છે કે કદાચ એ માણસ રડે છે એનો એ માણસ જ્યારે હસતો હતો ને ત્યારે સાધુને સામે જ્યારે જોતો પણ નહોતો, છતાં પણ જે સાધુ એ હસનારો માણસ જ્યારે સાધુ સામે નહોતો જોતો, સાધુ જ્યારે એ માણસ રડે છે ત્યારે એને સામું જોવે ને એ આ દુનિયાનો સાચો સંત છે સાહેબ. એટલે રામચરિત માનસ એમ કહે, સરલ સુભાવન મન કુટિલાઈ
જથા લાભ સંતોષ સદા સરળ સ્વભાવ નમન કુટિલા. જેનો એનો સ્વભાવ સરળ છે. સરળ સ્વભાવ નમન કુટિલા. જેના મનમાં કટુતા નથી, જેના મનમાં દ્વેષ નથી, જેને કોઈ ભેદભાવ નથી. એ આ દુનિયાનો સાચો સાધુ છે. સરળ સ્વભાવ મન કુટિલાય યથા લાભ સંતોષ સદા. જેને જેટલું પણ મળ્યું છે એમાં સંતોષ છે એ સાધુ છે. અને પૂજ્ય નિત્યસુખ સ્વામી વારંવાર કથામાં કહેતા રહે છે કે તમે અરે ભલા માણસ, તમે કપડાથી સાધુ ન થાવ તો કઈ નહીં, પણ સ્વભાવનો તો સાધુ થવાનું ભૂલી ન જાવ. તમે કપડાથી સાધુ ન થાવ તો કઈ વાંધો નથી, પણ તમે સ્વભાવના તો સાધુ થાવ. માણસ સ્વભાવનો સાધુ થવાનું ભૂલી જાય છે. અને અમુક ભગવા કપડાથી સાધુ થયો હોય તો સ્વભાવ ન હોય. નદીના કિનારે એક સાધુ સ્નાન કરતા હતા. કેડસમાં પાણીમાં ઉભા હતા, સ્નાન કરતા હતા. એના કપડા નદીના કિનારે સૂકતા હતા. નદીનો કિનારો હોય એટલે સ્ત્રીઓ બધી કપડા ધોવા માટે આવે. તો 2-5 સ્ત્રીઓના છોકરાઓ એની સાથે આવ્યા હતા, નાના બાળકો. તો એ રમતમાં પેલા સંત મહાત્માજીના કપડા ઉપર દોડ્યા તો કપડા માટીવાળા થયા અને સાધુ મહાત્માજીની નજર ગઈ એટલે એકદમ બહાર આવ્યા અને ખૂબ ગુસ્સે ભરાયા અને પેલા છોકરાઓને 1-2 છોકરાઓને થપાડ મારી દીધી. પેલી સ્ત્રીઓ આવીને કહે છે, બાપજી માફ કરો, છોકરા છે, લાવો અમે તમારા કપડા ધોઈ દઈએ. તો સ્ત્રીઓને વધારે આવેગથી માંડ્યા કહેવા. એમાં બરાબર એક સ્ત્રીનો પતિ ત્યાં એને બોલાવવા આવતો તો બરાબર મળ્યો. સાધુ બાપાને કીધું, મહાત્માજી માફ કરો, આ છોકરાઓ છે, આ સ્ત્રીઓ છે, અને તમે તો સાધુ છો, તમે જવા દો. પણ હવે ખબર નહીં તેથી મહાત્માજીને શું થઈ ગયું. અને અને આપણે તો શું છે, પારો બોલાવ્યો ન થાય. અમુક ગામના ચોરે બેઠા એમ કહો ને, કેમ છો, બેઠા છો ને, તો કે ઊભો થઈ જાવ. તું બેઠો રે બાપા, નથી થવું. બોલાવ્યા જઈ જો તે લાલ ધગતો જ હોય. ગમે ત્યારે એને તમે જુઓ ધગે. પણ મહાત્માજી ગરમ થઈ ગયા. તો પેલો માણસ સહન થયું ત્યાં સુધી સહન કરી ગયો. પછી પેલા માણસે પેલા છોકરાના બાપાએ મહાત્માજીને 2-3 ગાળો દીધી. મહાત્માજીએ સામે વ્યાસ સહિત આપી. ગાળમાંથી પૂરું ન થયું તો ઝપાઝપી થઈ. અને એમાં ઝપાઝપીમાં પેલા માણસને એટલો ક્રોધ આવી ગયો, એક લાકડાનું બટકું લઈને મહાત્માજીને માર્યું નદીના કિનારે માથા ઉપર. મહાત્માજી ન્યાન રામ બોલો ભાઈ રામ. ગયા ભગવાનના દરબારમાં જઈને આખું સ્વર્ગ માથે લીધું. ભગવાન તમે કેવા છો, આવું છે તેવું છે, મેં આટલા વર્ષ તમારી સુધી તમારી તપ કર્યું, તમારી પૂજા કરી, તમે મને બચાવવા ન આવ્યા, આમ છે. ભગવાન કહે છે, પણ થોડા શાંત તો થાવ, થયું શું? અરે શું થયું, તમે મને બચાવવા ન આવ્યા? ભગવાન કે ક્યાં? અરે નદીના કિનારે પેલો માણસ મારી રે ઝઘડ્યો અને એને મને મારી નાખ્યો, ત્યાં સુધી તમે મને બચાવવા ન આવ્યા? ભગવાન કે કોણે કીધું નહોતો આવ્યો? કે હું તો આવ્યો જ તો. એ કે તો બચાવ્યો કેમ નહીં? એ કે હું નક્કી નહોતો કરી શકતો. આમાં બેમાંથી સાધુ કોણ છે? હું વિચાર કરતો હતો આ બેમાંથી સાધુ કોણ? કારણ કે બે હામાં વ્યાસ સહિત દેતા હતા. એટલે અહીંયા કહ્યું, સરલ સુભાવન મન કુટિલાય જથા સંતોષ સદા. જેને લાભને કોઈ નથી, કોઈને હાનિની કોઈ ક્રિયા નથી, જેને સંતોષ છે એ સાધુ છે. માટે સ્વભાવથી સાધુ બનતા શીખજો. અને એ સમયે નારદના પગ સ્તંભી ગયા અને નારદે પ્રશ્ન કર્યો છે, સ્ત્રી તું કોણ છે? સ્ત્રી તું કોણ છે? રડતી આંખે પેલી સ્ત્રી કહે છે, મહારાજ મારું નામ ભક્તિ છે. આ તારી ગોદમાં સુતેલા આ 2 વૃદ્ધ પુરુષો કોણ છે? મહારાજ આ 2 વૃદ્ધ પુરુષો મારા દીકરા છે. મારા દીકરાના શબ્દો સાંભળ્યા આ નારદને આશ્ચર્ય થયું. આ શું, મા યુવાન અને દીકરા વૃદ્ધ? આવું કેમ બને?
પણ આ કલીનો પ્રભાવ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. નારદ એમ કહે છે, ભક્તિ તું તો દિનતાના સિંહાસન ઉપર બિરાજમાન ભગવાનની પ્રિય છો અને તું દુખી થઈ. હા મહારાજ, શું કામ, શું થયું તને? ઉત્પન્ના દ્રવિડે સાહમ. આ ભક્તિ એમ કહે છે નારદને, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાજ, હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું વૃદ્ધિ થઈ, કર્ણાટકમાં મારી વૃદ્ધિ પામી. મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું ગુર્જરમાં આવીને જીર્ણ બની ગઈ. પણ એ ગુર્જરમાંથી આવતા સાથે હું જ્યારે યમુનાના ધરે આવી તો યમુનાના આ જળની અંદર મેં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ રહ્યા છે. એક યાદ રાખજો, જેના જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા ને એની ભક્તિ દુઃખી થવાની થવાની ને થવાની. માટે જ્ઞાન અને વૈરાગ્યને પ્રબળ રાખજો. જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ નહીં થાય, અને ભક્તિ નહીં થાય તો ભગવાન નહીં મળે, અને ભગવાન નહીં મળે તો વાલા આનંદ કોઈ દી નહીં મળે, કોઈ દી નહીં મળે. તમે જ્ઞાન અને વૈરાગ્યને પ્રબળ બનાવજો. જ્ઞાન પ્રબળ હોવું જોઈએ, વૈરાગ્ય. તમારું જ્ઞાન જો પ્રબળ હશે તો વૈરાગ્ય થશે, અને વૈરાગ્ય જાગે એટલે ભક્તિ આવે, અને ભક્તિ હોય ને આ ભગવાન આવે આવે ને આવે, માં સંશય જ નથી. કારણ કે જ્યાં ભક્તિ ત્યાં ભગવાન, જ્યાં ભક્તિ ત્યાં ભગવાન છે, સંશય નથી. ભક્તિ એમ કહે છે, મહારાજ અમારા બે દીકરાને જગાડો, અને જો તમે મારા બે દીકરાને નહીં જગાડો તો મારી વાત યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા. મહારાજ, હું આ સ્થાન છોડીને ચાલી જઈશ, હું ચાલી જઈશ આ સ્થાનને છોડીને. દેવર્ષિ નારદ એમ કહે છે, ભક્તિ તારે ક્યાંય જવાની જરૂર નથી, હું તારા દીકરાઓને જગાડું છું, હું તારા બે દીકરાઓને જગાડું છું, તું ક્યાંય ન જા. અને હું તને વચન આપું છું કે હું તને ઘરે ઘરે પ્રચલિત કરી દઈશ, ગેહે ગેહે જને જને. હું તને ઘરે ઘરે એક એક વ્યક્તિમાં તને પ્રચલિત કરીશ, પણ તું આ સ્થાન છોડી ન જા. અને જો હું તારા બે દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ ન કહેવા. આવી પ્રતિજ્ઞા કરી. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જો તારા બે દીકરાને જગાડું નહીં તો હરિનો દાસ મટી જાવ. અને એ જ સમયે દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદના મંત્રો ગાયા, ગીતાજીનો પાઠ કર્યો અને કહ્યું, જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે વૈરાગ્ય, હે જ્ઞાન, જાગો તમે. જ્ઞાન અને વૈરાગ્ય ગીતાજીના પાઠ સાંભળ્યા, વેદના શ્લોક સાંભળ્યા, ઊભા થયા, આળસ મળીને પાછા સુઈ ગયા. નારદ ચિંતામાં મુકાઈ ગયા. હવે કે જેને વેદના શ્લોકો સંભળાવ્યા, જેને ગીતાજીનો પાઠ કરીને સંભળાવ્યો, અને છતાં જો જ્ઞાન અને વૈરાગ્ય, જેના જ્ઞાન અને વૈરાગ્ય ગીતાના પાઠથી અને જેને વેદના મંત્રોથી ન જાગે, હવે કરવું હું? એને કેમ જગાડવા? ચિંતાયુક્ત થયા દેવર્ષિ નારદ, અને આકાશવાણી થઈ, એતદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. હે નારદ, તમે સત્કર્મ કરો. હવે નારદને વિચાર આવ્યો કે વેદના મંત્રો ગાવા, ગીતાજીનો પાઠ કરવો એ સત્કર્મ નહીં, તો હવે સત્કર્મ કેવું કોને? હવે કોને સત્કર્મ કેવું? અહીંયા
સંત કુમારો, ગીતાજીના પાઠ કરીએ એને સત્કર્મ ન કહેવાય, વેદના મંત્રોનું ગાન કર્યું એને સત્કર્મ ન કહેવાય. તો હવે હું સત્કર્મ કોને કહું? હું શું સત્કર્મ કરું આને જગાડવા માટે? અને જો ન જાગે જ્ઞાન અને વૈરાગ્ય તો ભક્તિ ચાલી જાય. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. સ્થાન છોડીને ચાલી જાય. શું કરું? ત્યારે સંત કુમારો કહે છે, દેવર્ષિ નારદ, તમે આટલી વાતમાં ચિંતાયુક્ત થઈ ગયા, અને દુઃખ આવે ત્યારે ચિંતા ન કરો, દુઃખ આવે ત્યારે વાલા ચિંતન કરો, ઈશ્વરના નામનું ચિંતન. ચિંતન તમારી ચિંતાને દૂર કરશે, ચિંતા તમારી ચિંતા દૂર નહીં કરે. ચિંતન કરો પરમાત્માનું. સંત કુમારો એમ કહે છે કે નારદ, હે નારદજી, ચિંતા ન કરો. ઉપાય દુરારાધ્ય નથી, ઉપાય દુરારાધ્ય નથી, તમારો ઉપાય સુખાસાધ્ય છે. ધન્ય છે તમને કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો અને ભક્તિના દુઃખને દૂર કરવાનો વિચાર તમને આવ્યો છે. ધન્ય છે તમે. પણ સનત કુમારો, હું શું કરવાના માટે? આને મારે કેમ જગાડવા? હવે સત્કર્મ કયું કરવું? અને એ સમયે સનત કુમારો બહુ સુંદર વાત કરે છે કે તમારે એક જ સત્કર્મ કરવાનું છે, ને એ સત્કર્મ દ્વારા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેય રસપુષ્ટ બનશે. અને એ કર્મ એટલે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. તમે શુકાદિભિ, શુકના મોઢામાંથી નીકળેલું જે ગીત છે એ ગીતને ગાઓ, એને સાંભળો, એને સંભળાવો. કયું? તો કહે છે શ્રીમદ ભાગવત. તમે ભાગવતનું ગીત ગાઓ. ભાગવત ગાવાનો ગ્રંથ છે, ભાગવતનું ગાન કરો. સનત કુમારો, હું ભાગવત સાંભળવા બીજે ક્યાં જાઉં? અને આ દુનિયામાં જેના જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા છે, સૂઈ ગયા છે, જેની ભક્તિ મૂંઝાણી છે, એને બીજું કંઈ ન કરવું, એને ધ્યાનમાં ન બેસી જવું, તપ ન કરવું, એને માત્ર ને માત્ર આ કળયુગમાં કેશવનું કીર્તન કરવું. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. જે ફળ તમને તપ કરવામાં, જે ફળ તમને ધ્યાન ધરવામાં નથી મળતું, એ ફળ તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કલૌ કેશવ કીર્તના. તમે કેશવનું કીર્તન કરો અને તમને ફળ મળી જાય. તમે કેશવનું ગાન કરો. નારદજીએ સીધી જ માળા સંત કુમારજીને પહેરાવી દીધી અને કહ્યું કે અરે સંત કુમારો, હું બીજે ક્યાં જાઉં સાંભળવા? એક કામ કરો, તમે જ મને સત્સંગ ગાઓ, તમે જ મને સત્સંગ કરાવો, હું બીજે ક્યાં સત્સંગ કરવા જાઉં? અને ભાગ્યથી સત્સંગનો ઉદય થાય છે. એટલે અહીંયા બહુ સુંદર શ્લોકમાં ગાન ભગવતનું મહાત્મ્ય કર્યું છે અને બહુ સુંદર રાગ આપ્યો છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિતદો દયતે વિવેક. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિત. ભાગ્યથી માણસને સત્સંગ મળે છે. અને ભાગવતનું ઉદ્ગમ સ્થાન એટલે ભગવાન આદિનારાયણ. તમે જ મને સત્સંગ કરાવો. ભાગવતનું ઉદ્ગમ સ્થાન એટલે ભગવાન આદિનારાયણ. ભગવાન નારાયણના મુખારવિંદમાંથી પ્રગટ થયું. ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયું, અને એ પ્રગટ થયેલું ભાગવત એના પઠન માત્રથી
જો એને શ્રદ્ધાપૂર્વક જો શ્રવણ કરવામાં આવે તો આપણી તમામ પીડાઓ આપણેમાંથી દૂર થઈ જઈએ. કારણ કે ભગવાન ભાગવત એ ભગવાન શ્રીનાથજી પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. એટલે કહ્યું છે ભાગવત ભગવાન વાંગમય સ્વરૂપ છે. 12 સ્કંદ એ ભગવાનના 12 અંગો છે. એક એક અંગની પૂજા થાય છે ભગવાન. 12 સ્કંદ એ ભગવાનના 12 અંગો બતાવ્યા. ત્યારબાદ જ્ઞાન યજ્ઞનો આરંભ થયો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત આ ગ્રંથનું પઠન થવા લાગ્યું. અને એ ભાગવતનું પઠન જે થાય છે, ભાગવતને સાંભળવા માત્રથી શું થાય છે તો કહે છે શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે માણસ ભાગવતની કથાને સાંભળે એને મુક્તિની પાછળ ન દોડવું પડે. કારણ જેને ભક્તિ થાય ને એને પછી મુક્તિને ગોતવા ન જવી પડે. કારણ કે ભગવાને કહ્યું છે કે હે મુક્તિ, તું ભક્તિની દાસી છો. જ્યાં ભક્તિ ત્યાં મુક્તિ. એટલે તમે ભક્તિ કરો, મુક્તિ તો આપોઆપ મળી જાય તમને. તમે માત્ર ભક્તિ કરો. તમે ભાગવતની ભક્તિ કરશો ને તો ભુક્તિ ને મુક્તિ બેવ મળશે. આ ભાગવતની ગંગા એવી છે કે જે આપણને ભક્તિ ને મુક્તિ બે આપે. નમામિ ગંગે સ્તવ પાદ પંકજમ સુરાસુરે વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભાગવતની કથા એવી છે, હરિદ્વારની ગંગામાં તમે નાવા જાઓ તમને મુક્તિ મળી જાય, પણ ભાગવતની કથામાં તો મુક્તિ ને ભુક્તિ બેય મળે. અહીંયા તમને ભુક્તિ મળે ને મુક્તિ મળે. એટલે કહ્યું ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભાવાનુસારેણ સદા નરાણામ. તો મુક્તિ તો ભક્તિની દાસી છે. એટલે આપણે ભક્તિ કરો. શ્રવણ માત્રેણ કરતલે સ્થિતા. એક શ્રવણ માત્રથી, ભાગવતના સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય છે. તો ઘણા લોકો તો એવો પ્રશ્ન લઈને આવે કે એકવાર સાંભળી તો મુક્તિ ન મળી જાય. લ્યો, તું એકવારમાં સુધરી જાશો? તને કેટલી વાર કેવું પડે એટલે ભાઈ આમ ન હોય, આમ હોય, આમ ન હોય, આમ હોય. પણ તું કોઈનું સાંભળ છો? તું કોકનું સાંભળ તો તને ભગવાન તારું સાંભળે. તું કોકનું સાંભળતા શીખ. વારંવાર આના હથોડા મારવા પડે છે. આપણે એક વખત ભાગવત સાંભળ્યા પછી પાપ કરતા બંધ થયા નથી. જો પાપ કરતા બંધ થઈ ગયા હોય તો બીજી વખત તમારે ભાગવત સાંભળવાની જરૂર નથી. પણ આપણાથી રહેવાય નહીં. કોઈકનું ખરાબ ન કરીએ તો કાંઈ નહીં, પણ કોઈકનું ખરાબ વિચારાય તો જાય જ. એટલે ભાગવતની કથા વારંવાર સાંભળવી પડે છે. શ્રવણ માત્રેણ મુક્તિ કરતે લઈ સ્થિતા. અને ભાગવત સાંભળશો નહીં તો ભગવતમાં પ્રેમ નહીં થાય. યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. યસ્યા શ્રવણ માત્રેણ, સાંભળવા માત્રથી આપણને ભગવાનમાં આપણું ચિત્ત પુરવાઈ જાય છે. ભગવાનમાં અંદર ચિત્ત પુરવાઈ જાય એટલે ભગવાન મુક્તિ આપે. ભાગવતની કથા સાંભળે એનું પરિવર્તન છે. કાગડો કોયલ થઈ જાય. કાગડો હોય ને કોયલ થઈ જાય. બોલો, આવું મેં એક વખત કીધું ને કે કાગડો કોયલ થઈ જાય. એક મને લખીને મોકલું કે તમે ક્યાંય જોયું કાગડો કોયલ થઈ ગયું એવું? એલા ભાઈ, એમ કોયલ નથી કરવાની. તો ખરાબ કામ કરતો એમાંથી હારો થઈ જાય, કોયલ ન થઈ ગઈ. અને નગર કાગડાએ મારું ક્યાં કઈ બગાડ્યું છે, અને કોયલે ક્યાં મને કઈ આપી દીધું છે. કાગા કિસી કા ક્યા લેત હૈ, कोयल किसी को क्या दे. कोयल मीठा बोल के सबको अपना કરી લે. હારું બોલો તો બધાય તમારા થઈ જાય. હવે હા મેં તમે બાયું ચડાવવા તો ઢીબી નાખી કો. તમારે હારું બોલવું પડે. એક આમ હારી ધૂન ગવડાઈ જો ન થઈ જાય, બધું થઈ જાય. બધું શાંત થઈ જાય.
પણ સારું બોલતા આવડે. તો અહીંયા કીધું જો, કોયલ મીઠા બોલ કે સબકો અપના કરી લે. કોયલ મીઠું બોલે ને બધાને પોતાના કરી લે. સાહેબ, આ ભાગવતની વાણી જેવી છે. એવું નથી કે હું ગાવ એટલે તમને મજા આવે. કોઈ પણ વક્તા હોય ભાગવત ગાતો હોય એટલે તમને મજા જ આવે રાખે એમાં સાહેબ. વક્તા ગમે તે હોય, કારણ કે મૂળ ભાગવત છે, વક્તા નથી, મૂળ ભાગવત છે. તો માટે ભાગવતને સાંભળજો. અને જ્યાં ભાગવતનો આરંભ થયો ગંગાના કિનારે, અને ભાગવતના સત્સંગના શબ્દો ગયા યમુનાના કિનારે, અને યમુનાના કિનારે જ્યાં શબ્દો પહોંચ્યા, જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જ્યાં સત્સંગના શબ્દો પડ્યા, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. અને જાગૃત થયા એટલું જ નહીં, ભાગવતના એ સત્સંગના શબ્દોથી જ્ઞાન અને વૈરાગ્ય વળી પાછા બાળકો બન્યા છે. અને ભક્તિ મહારાણી ત્યાંથી નીકળ્યા છે, આખા બધાને પોતાના બે દીકરાને લઈને જે જગ્યાએ ભાગવત થાય છે ત્યાં ભક્તિ આવી રહ્યા છે. આ બધું સનત કુમારો કથા કરે, દેવર્ષિ નારદ સાથે અનેક ઋષિમુનિઓ કથા સાંભળે, અને સામેથી આખું એક ટોળું આવતું દેખાય છે. આખું એક ટોળું આવતું દેખાય છે. અને આ ટોળું મૂંગા મોઢ નતું આવતું, ગાતું આવતું હતું. એવમ નગાહ શ્રવણો રુધર મે પ્રકાશમાને ऋषि भी सभायाम आश्चर्यमेकं समभूतदानीं तदुच्यते संशृणु शौनकत्वम्. હે શૌનક સાંભળો, શું થયું? ભાગવતના શબ્દો, સત્સંગના શબ્દો ગંગાના કિનારેથી નીકળ્યા અને યમુનાના કિનારે પહોંચ્યા. ત્યાં શું થયું? ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. એટલા જ સમયે બરાબર ભાગવતના શબ્દો કાનમાં પડ્યા, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા અને તરુણ બની ગયા, બાળકો બની ગયા. ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. પ્રેમેક રૂપા સહસા વિરાસિત. તમે જુઓ, ભક્તિ પોતાના બે દીકરાને લઈ અને નીકળે છે. કેટલા તીર્થોની સાથે નીકળ્યા, અને એકદમ મૂંગા મોઢે નહીં, ચાલતા ગયા ને કહેતા ગયા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. મુહુર એટલે મોઢામાંથી વધે છે. શું? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. 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 રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો.
બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો તમે ગોપાલ બોલો ગોવિંદ બોલો તમે ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ભજનનો કાળ જુઓ, એક મને વાત અહીંયા યાદ આવી છે, ત્રીજા સ્કંદની વાત છે પણ ત્યારે યાદ આવી. દ્વિતીય કહ્યું કે પ્રભુ મને કામ ભોગવવું છે. સંધ્યાનો કાળ હતો, સાંજના 6-7 વાગ્યાનો સમય, અને કશ્યપ એમ કહ્યું કે દેવી આ સમય છે ને, આ સમય ભોગ ભોગવવા માટે નહીં, સંધ્યાનો કાળ ભજન માટેનો કાળ હોય છે, ભગવાનની ભક્તિ માટેનો કાળ. હવે તમે વિચાર કરો આપણે કેટલા ભાગ્યશાળી છીએ. એક તો તીર્થ ક્ષેત્ર, અને સાંજે 5 વાગે કથા ચાલુ થાય એટલે સંધ્યાના કાળે ફરજિયાત ભગવાનનું ભજન થાય, ફરજિયાત ભગવાનનું ભજન થાય. ભક્તિ સુતો તવ તરુણો ગૃહીત્વા પ્રેમે કરું પાસ વિરાસી. પ્રેમે કરૂપા સહસા વિરાસિત. બીજી વાત, બહુ અગત્યની વાત કહું તો ભક્તિ મહારાણી પોતાના 2 દીકરા અને સાથે અનેક લોકો હતા. આ લોકો કોણ હતા? તીર્થના દેવતાઓ હતા. અને હું વારંવાર કથામાં કહેતો રહ્યો છું કે તમે તીર્થમાં જવાના હોય, તમારી ટિકિટ આવી ગઈ હોય, પણ જો તમારી આજુબાજુમાં ભાગવતની કથા બેસતી હોય ને તો તમે તીર્થની ટિકિટ કેન્સલ કરાવી ભાગવતની કથામાં જવાનું પસંદ કરજો. કારણ તીર્થમાં જાશો તો 1, 2, 5 તીર્થોની યાત્રા કરી શકશો, પણ જ્યાં ભાગવત હોય ત્યાં તો 68 તીર્થો આવીને બિરાજમાન થઈ જાય છે બાપ. ત્યાં ભાગવત હોય ને તીર્થો હોય છે, એટલે તો આને પવિત્ર ધામ કહ્યું, પાવન ધામ કહ્યું. કથા ક્યાં થાય છે? નૈમિષારણ્યમાં. નૈમિષારણ્ય એક ક્ષણ માટે પણ જેનું મન સ્થિર થાય છે એવી જગ્યા એટલે નૈમિષારણ્ય. નિમિ એક ક્ષણ માટે જેનું મન સ્થિર થઈ જાય ભગવાનમાં, એ સ્થળ એટલે નૈમિષારણ્ય. અહીંયા પણ તમારું મન એક ક્ષણ માટે જો થઈ જાય ને સ્થિર, તો આ જગન્નાથપુરી નહીં, આ નૈમિષારણ્યની પવિત્ર ભૂમિ છે સાહેબ. એક ક્ષણ માટે તમારું મન જો તમારા ઘરમાં પણ તમે જો કોઈ જગ્યાએ બેસીને તમારું મન ભગવાનમાં લગાડી શકો તો એ ધરતીનો ટુકડો એટલું તમારા માટે નૈમિષારણ્ય છે સાહેબ. તમે જ્યાં પણ બેસો તમારું મન ભગવાનમાં લાગે. એટલે જ્યાં ભગવાનની ભક્તિ થતી હતી, જ્યાં ભાગવત ત્યાં ભક્તિ, અને જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. જ્યાં ભગવાનની ભક્તિ થાય છે ત્યાં ભગવાન હોય છે. કારણ કે સ્વયં ભગવાન નારાયણે નારદને કહ્યું, નારદે પ્રશ્ન કર્યો, પ્રભુ તમે ક્યાં રહ્યો છો? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે નચ. એ નારદ, નથી હું વૈકુંઠમાં રહેતો, નથી હું યોગીઓના હૃદયમાં રહેતો, તો તમે ક્યાં રહ્યો છો? અને ભગવાને બહુ સુંદર વાક્ય મારા તમારા માટે કહ્યું, મદ ભક્ત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો ભેગા થઈને મારા ગીત ગાય છે, જ્યાં મારી ધૂનો ગવાય છે, જ્યાં મારા ગુણાનુવાદ ગવાય છે, ત્યાં જઈને હું બિરાજમાન થાઉં છું. તો નક્કી છે સાહેબ, આ કથા મંડપમાં મારો ઠાકુર આવીને બિરાજમાન થયો હશે, એમાં સંશય નથી છે. કારણ કે ભગવાન બોલ્યા છે તો ભગવાન કરતા હોય, અને ભગવાન બોલે થાય. ભગવાન જે કહે છે કરે છે, અને જે કરે છે એટલું જ કહે છે. એટલે ભગવાનની ભક્તિ કરો વાલા, એટલે સત્સંગમાં જાઓ. એટલે મને કહેવું ગમે છે, તમે જ્યાં સત્સંગમાં જાય અને તમે સત્સંગમાં જાશો ને, કેટલો લાભ થશે ખબર છે? પેલી વાત તો એ છે, તમારું મન સ્થિર થઈ જાય, તમને શાંતિની અનુભૂતિ થશે. તમારું મન પરમ શાંતિની અનુભૂતિ કરશે. તમે જો કથામાં આનંદ મેળવવો હોય તો એક જ કામ કરો, તમે સદૈવને માટે તમારી નજર ભગવાનની ઓર રાખો. અને કદાચ તમારી નજર આગળ પાછળ થાય છે તો આંખો બંધ કરીને સાંભળો, પણ સ્થિર થઈ જાઓ. સ્થિર થયા વગર શાંતિની અનુભૂતિ નહીં થાય. સ્થિર થઈ જાઓ.
સત્સંગમાં જવાના કેટલા લાભ. ઘણા તો એમ કે યાત્રામાં કઈ થોડા આપણે જવાનું, યાત્રામાં આપણા દાદા નહીં જાય, આપણે તો ગૌઢા થવું થઈ જાવ. એટલે તું ગૌઢો થાય કે નહીં કોને ખબર? કઈ વયું જવાનું કેમ ખબર? જેટલી થાય ને એટલી યાત્રા કરજો. રામચરિતમાનસમાં એમ લખ્યું છે, ભગવાન રામચંદ્રજી મહારાજે પ્રભુએ 16 વર્ષની ઉંમરમાં યાત્રા કરી હતી, યુવાની અવસ્થામાં. પછી પગ હાલે નહીં ને કોકના ખંભે ચડીને જાવું એના કરતા તો પગ હાલતા હોય ને તે યાત્રા કરી લેવાય. પગ હાલે ત્યારે યાત્રા કરે. પછી કોકને કઈ હાલ તો ભાઈ આ જોડી બહેર તો મને લઈ જા હવે યાત્રા કરવા. શરીર સાથે હોય ને ત્યારે યાત્રા કરી લેવી. શરીર સાથ આપે ત્યારે યાત્રા કરી લેવી, પછી યાત્રા ન થાય. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં તમે જાઓ, બહુ લાભ થશે. અહીંયાથી સત્સંગમાં જશો તો પેલો લાભ તો એ છે, તમને ગેરલાભ તો નહીં થાય. આ મોટો લાભ, તમને ગેરલાભ તો નથી જ થવાનો. અહીંયાથી ખરાબ વસ્તુ તો કહેવામાં આવતી જ નથી, તમે આમ કરો તમે આમ કરો. અહીંયા તો જેટલું કહેવાય છે એટલું જીવનમાં ઉપયોગી થાય છે એટલું કહેવાય છે. ઉપયોગી નથી થતું એને હારે એમ કહેવાય છે કે આ ન કરતા. તમને જે હેરાન કરે છે એ વસ્તુ ન કરતા એવો અહીંયાથી ઉપદેશ આપવામાં આવે છે, અહીંયાથી જ્ઞાન એવું પેશવામાં આવતું હોય છે સત્સંગમાંથી. સત્સંગમાં જવાની કોઈ ઉંમર નથી હોતી, અને સત્સંગમાં જવાના કેટલા ફાયદા. સૌથી પહેલું વાત તો આપણું હૃદય પરિવર્તિત થઈ જાય, આપણું વિચાર પરિવર્તિત થઈ જાય. આ કથાના મંડપમાં બેઠા હોઈએ અને આપણે નીકળીએ બહાર અને કોઈકને આપણે જોઈ જઈએ ભાઈ પેલો માણસ ચાલી નથી શકતો, એટલે આપણે શું કરીશું? એક જ વ્યક્તિને થોબો દેવાની જરૂર હોય છતાં 5 વ્યક્તિઓના પગ ઈ દિશામાં ચાલશે કે ભાઈ પેલો માણસ નથી ચાલી શકતો, આપણે એને ઊભો કરીએ. જમવા બેઠા હશું અને કોઈક વૃદ્ધ માજી બેઠા હશે તો શું કહેશું? માજી લાવો તમારી ડીશ, હું લઈ આવી દઉં તમને. આ સાહેબ કથાના પરિવર્તનો છે. અને અહીંયા જેટલી સેવા કરશો ને તમે તો ભોગવશો. હું ભગવાન ભાગવતની સાક્ષી વ્યાસપીઠ ઉપર બેઠો કહ્યું છું, તમારી આવનારી પેઢી પણ તમારો પુણ્ય ભોગવીને જશે. અહીંયા જે કરશો સત્સંગ કરવાના, એટલે જ્યાં સત્સંગ થાય છે ત્યાં જાઓ. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. बहुत सुंदर शब्दों का यार. जहाँ पे सत्संग होता है वहाँ पे तुम नित्य जाओ, जहाँ सत्संग होता है वहाँ पे जाओ. અને એક વખત ભાગવતમાં જઈ આવ્યા, એક વખત જગન્નાથપુરી આવી ગયા એટલે બીજી વખત ન જવું ના, જવું. જેટલી વાર ભગવાન આપણને બોલાવે અને આપણા ભાગ્યમાં લખાઈ જાય તમને જગન્નાથપુરી જવાની અનુકૂળતા આવે એમ છે, વયું જાવ, જતું રહેવું. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. અહીંયા તો આવું નહીં થાય, કારણ કે અહીંયા તો આપણે માત્ર કથા માટે જ આવ્યા છીએ અને કથાનો સમય પણ એવો છે કે આપણે બહાર ગયા હોય તો ફરીને આવી જઈએ પાછા એવો સમય. પણ ઘરે ક્યારેક આપણા ગામમાં કથા બેઠી હોય ત્યારે આપણે શું કરતા હોય ખબર? આજે નવરાઈ નથી કાલે જઈશ, કાલ વળી બીજું કામ આવે હવે કાલે જઈશ.
काल ऊपर न छोड़ो, हमें फुर्सत नहीं, ऐसा कहकर ये मौका मत गवाओ तुम। બીજી વાર ભાગવતની તું બીજા દિવસે કથામાં જઈ શકીશ, કદાચ તારા ભાગ્યમાં હશે તો બીજા દિવસે જઈશ તું, પણ એક વાત યાદ રાખજે, પહેલા દિવસે ભાગવતના મહાત્મ્યની કથા વર્ણવાઈ ગઈ ને, એ કદાચ તું લાખ રૂપિયા આપે તો બીજા દિવસે તને વક્તા નહીં કરે, નહીં કરે, તારા ભાગ્યમાંથી કથા ગઈ, એટલે જેટલો સમય છે એટલો સમય કથામાં જ વિતાવો। हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ। जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम। सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ। संग करने की न कोई उम्र होती है, न कोई उम्र होती। અહીંયા પંક્તિમાં કહ્યું સત્સંગ કરને की ना कोई उम्र होती है। ભાગવતના બે પ્રસિદ્ધ પ્રસંગો છે। ધ્રુવજી મહારાજ બાળપણની અંદર ભગવાનને મેળવવા માટે નીકળી ગયા, અને એક પ્રહલાદજી મહારાજ એમણે પણ બચપણમાં ભગવાનને મેળવી દીધા। બાપ એ વૃદ્ધાવસ્થાની રાહ નહોતી જોઈ, એને ભગવાનને મેળવી દીધા હતા। એટલે કહ્યું, અરે સત્સંગ કરને કી ન કોઈ ઉમ્ર હોતી है, न कोई उम्र होती है। अमर यह दीप है इसकी न बुझती जोत होती है, न बुझती जोत होती है। અહીંયા આ શબ્દમાં મને ગમે છે, અમર यह दीप है इसकी ज्योत बुझती है। આની જ્યોત કોઈ ઓલવાય નહીં। તમે અહીંયા આવ્યા છો જગન્નાથપુરીમાં અને આ સત્સંગમાં બેઠા છો, તમારા મનમાં તો રહે જ કે હું સત્સંગમાં ગયો તો જગન્નાથપુરી, હું કથામાં ગયો। તમે કદાચ ગમે તેટલા વૃદ્ધ થઈ જાઓ અને જગન્નાથપુરી જ્યારે નામ સામે આવે એટલે એક વખત કથા યાદ આવે ને આવે। આ સત્સંગની હંમેશના માટે સાહેબ આમાં દિવેલ પૂરવું ન પડે, પુરાઈ જાય આપોઆપ પુરાઈ જાય। अमर यह दीप है इसकी न बुझती जोत होती है, न बुझती जोत होती है। इसी ज्योति में जीवन की सदा ज्योति जलाओ तुम, ये मौका मत गवाओ तुम। सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे
मौका मत गवाओ तुम। मुझे सद नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। जरा अनुभव तो कर देखो कि क्या बदलाव आता है, कि क्या बदलाव आता है। તમે સત્સંગમાં જાઓ અને એકાદી વખત તમે તમારી જાતને પૂછો તમે કે હું સત્સંગમાં ગયો તો મારામાં શું બદલાવ આવ્યો, મારામાં શું શું ફેરફાર થયો. તમે તમારી જાતને પ્રશ્ન કરો. કોઈ તમને એમ કહે કે તમે કથામાં ગયા પછી આમ થઈ ગયું, એના કરતા તમારી જાતને પૂછો કે હું પેલા શું કરતો હતો ને હવે શું કરી રહ્યો છું. હું ભરોસા સાથે કહું છું કે માણસ કથામાંથી કોઈ ના કોઈ રીતે એકાદો તો પરિવર્તન લઈને જાય છે. 100% ન સુધરે પણ 1% તો સુધરીને જાય જ છે કથામાંથી. કારણ તમે બગીચામાં જાવ ને એટલે સુગંધ મળે ને મળે, એમાં સંશય જ નથી. તમે બગીચામાં જાવ સુગંધ મળે, મને ચાલે. તમે તમારી જાતને પૂછો મારામાં શું બદલાવ આવ્યો. જરા અનુભવ તો કર દેખો क्या बदलाव आता है, कि क्या बदलाव आता है। कपट सब दूर होते हैं, हृदय निर्मल हो जाता है, हृदय निर्मल हो जाता है। एक बात याद રાખજો, અહીંયા કહ્યું કપટ સબ દૂર હોતે હૈ ઓર હૃદય નિર્મલ હો જાતા હૈ. તમે ઘરે જઈને તમારું હૃદય નિર્મળ થાય તમારા છોકરાઓ માટે, એ તો આપણા છે એટલા માટે થયું. તમારું હૃદય જ્યારે બીજા માટે નિર્મળ બની જાય ને ત્યારે સમજવું સત્સંગ આપણામાં આવી ગયો. આપણે સત્સંગમાં ગયા હતા પણ સત્સંગ આપણામાં આવી ગયો. આ એનું પ્રમાણ છે. મેં હમણાં કહ્યું એમ કે કોઈ માણસને ટેકાની જરૂર છે, કોઈ માણસને કોઈ વસ્તુની જરૂર છે, જ્યારે એ માણસ પોતે લેવા નથી જઈ શકતો અને તમે જ્યારે લઈ આવી આપો ને તો સમજવું કે આપણે સત્સંગમાં બેઠા પણ સત્સંગ પણ આપણામાં બેસી ગયો છે, વાત નક્કી છે. આ એના બદલાવો છે, એનો પરિણામ છે, એનો પ્રભાવ છે. આપણું હૃદય નિર્મળ થઈ જાય. અહીંયા કથાઓ સાંભળી અને કથાઓ સાંભળતા સાંભળતા આપણી આંખો ભરાઈ જાય અને પછી બહાર જઈને પાછા ઈ તો સમજવાનું કે આપણે ખાલી કથામાં ગયા હતા, કથામાં આપણામાં આવી નથી. આપણે કથામાં જઈએ એટલું નહીં, આપણામાં કથા આવી જોઈએ બાપ, તો મજા આવે, તો આનંદ આવે. કપટ સબ દૂર હોતે હૈ, હૃદય નિર્મલ હો જાતા હૈ, हृदय निर्मल हो जाता है। इन्हीं सत्संगियों के संग सदा जीवन बिताओ तुम, ये मौका मत गवाओ तुम। सत्संग होता है वहाँ पे नीत जाओ तुम, जहाँ पर नीत जाओ तुम। हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। ये फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत
गवाओ ये मौका मत गवाओ ये मौका मत गवाओ वहाँ पे नित्य जाओ तुम वहाँ पे नीचे जाओ जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम वहाँ पे नित्य जाओ तुम जहाँ सत्संग सत्संग होता है वहाँ पे ये जाओ तुम वहाँ पे नीचे जाओ तुम નારદજી ભક્તિનો બહુ બહુ પ્રાધાન્ય છે આ દુનિયામાં માટે સત્સંગમાં જાઓ સંતોનો સંગ કરો કંઈકનો કંઈક બદલાવ આવશે જીવનમાં રંગોથી ભરાઈ જશે તમારી આ જિંદગી શૌનકજીએ પ્રશ્ન કર્યો છે બાપજી તમે એમ કહો છો કે ભાગવતની કથા મરેલા માણસને પણ મુક્તિ અપાવે છે તો તમારી પાસે એવું કોઈ પ્રમાણ ખરું કે જે માણસ મૃત્યુ પામ્યો હોય મરી ગયો હોય અને એની પાછળ કથા કરવામાં આવે તો એને મોક્ષ મળે અને આપણે કહીએ છીએ ને પિતૃ મોક્ષાર્થે કથા હે એક વાત યાદ રાખજો જેના પરિવારમાં ભાગવત કરવાનો સંકલ્પ થાય ને એના પિતૃઓને મુક્તિ મળી જાય છે જેને ભાગવત કરવાનો સંકલ્પ થાય એના પિતૃઓને મુક્તિ મળી જાય છે અને બીજી વાત જેના પિતૃઓને મુક્તિ મળી હોય ને એની ઘરે જ ભગવાન ભાગવત પધારે છે આ બહુ મોટી વાત છે જેના પિતૃઓને મુક્તિ મળી હોય એની ઘરે ભગવાન ભાગવત પધારતા હોય છે તો આપણે અહીંયા 7 દિવસ કથા સાંભળીએ ને 2 ડિપાર્ટમેન્ટ પાડી દઈએ ધૂન ગાઈએ ને એનું જે પુણ્ય છે ને એ આપણે આપણા માટે રાખીએ કથા સાંભળીએ ને એનું પુણ્ય છેલ્લા દિવસે આપણે પિતૃઓના મોક્ષ માટે ભગવાનને અર્પણ કરી દેવું એટલે તીર્થમાં કથા થઈ ગઈ આપણી પિતૃઓનું તર્પણ થઈ ગયું પિતૃઓને મુક્તિ મળે તમારી પાસે એવી કોઈ એવું પુરાણ ખરું અત્ર તે કીર્તયશ્યામ ઇતિહાસમ પુરાતનમ તમારી પાસે ઇતિહાસ પુરાતનની કોઈ કથા ખરી કે તમે એમ કહો છો કે કથા સાંભળવા માત્રથી પાપ ધોવાઈ જાય છે તમે એમ કહો છો પાપ ધોવાઈ જાય છે તમારી પાસે કથા ખરી યસ્ય શ્રવણ માત્રે પાપહાનિ પ્રજાયતે તમારી પાસે કોઈ એવું પુરાણ હોય કોઈ પ્રમાણ હોય તો મને બતાવો કે કોઈ મરી ગયો હોય એની પાછળ કથા કરી હોય અને એને મુક્તિ મળી હોય હા સાંભળો હું તમને કથા કહું બહુ બહુ સુંદર કથા છે ભાગવતના મહાત્મ્યની બહુ પ્રસિદ્ધ ગાથા તમે બધાએ બહુ સાંભળી છે એટલે હું તમને સંક્ષિપ્ત કથા કરી અને મૂળ ભાવ ઉપર તમને લઈ જાઉં આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા તટે પૂર્વમાં ભૂતપતનમૂતમં યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ આત્મદેવ નામના બ્રાહ્મણ અને એની ધુંધુલી નામની એની સ્ત્રી આત્મદેવ બ્રાહ્મણ પોતાનું સત્ય કર્મ કરે અને ધુંધુલી લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શૂરાચ ગૃહ કૃત્યેષુ કૃપણા લોક પ્રિયા
ધૂંધુલીને જો કોકની વાતું કરવા દો તો ક્યારે સમય વીત્યો જાય એની ખબર ન પડે. જો ભગવાનનું ભજન કરવા બેહાડો તો એને બગાસ આવે. ઘણાને અહીંયા આવીને બગાસ આવડે, જાણે હું અહીંયા હાલડા ગાતો. અને એવડા એવડા લાંબા લાંબા જવા દે, આપણને એમ થાય કે આને ઊભા થઈને એક જલેબી મોઢા મૂકી આવી, પણ પછી આપણને સાંભળે આપણે જલેબી ત્યાં બનાવી નથી. ભગવાનની ભક્તિ કરવા બેહો ને ત્યારે જ તમને આળસ આવે, ત્યારે જ તમને બધું સાંભળે. તમે જોજો ઘરે નકર ટીવી લઈને આમ રિમોટ આમ બેસી જાવ, આમ આમ રિમોટ લઈને ટીવી આમ બેસી જાવ, 2 કલાક વહી જાય તમને તરસે ન લાગે, તમને પગમાં ખાલી ન ચડે. અને આ 10 મિનિટમાં આમ કરે તેમ. દહ મિનિટ ન થાય તેને એને પાણી તરસ લાગે. આ તો સારું છે આપણે છોકરા કોઈને ન કરીને કે જાતો ગ્લાસ ભરી આવી તો, અને ઓલો છોકરો ગ્લાસ લઈને આવે, આમ 18 બેનું જોવે, એમાંથી 9 ને તરત જ મંડે સોહ પડવા ગળામાં. એને તરત તરસ લાગે. લ્યો અમુક અમુક તો એક વ્યવસ્થા મને ગમે, પાણીની બોટલ ભેગા લેતા હોય તો ઊભું થવું નહીં, ચિંતા નહીં. પણ તો છોકરા વેને અડી કાઢે હો, પછી તો 2 હાથમાં પકડીને આવે અને સભા વચ્ચે નીકળે. જેની પાસે પૂગવાનું ને તે પેલા બીજા 2 લઈ જાય પાસે. ઓલા વારા ઘડીએ કથા મૂકી આવ્યો કે નહીં, એ છોકરાને રાહ જોતા હોય, કથા મૂકી પડતી. હંસલો હરિભજન નો આળસુ ભોજન માં હોશિયાર. એલા છોકરાઓ તમે બધા આમ જો, એ બધાને દેખાડજો, ઘરે રાહ જો બેઠા બધા. અમુક અમુક માજુને બાપાને દેખાડે ને તો એના છોકરા ફોન કરશે, કેમ તમે કે ફરવા વયા ગયા છો, કથા નથી દેખાતા કે તમે નકરું આગળ આગળ બતાવતા નહીં. લાવ આમ આમ છેલ્લે સુધી જવા દેજો, કર દોરડું લાંબુ. આ હોળીનો નવો રંગ લાગ્યો ને, આ એની કથા થાય છે. હોળીના નવા રંગની કથા છે. અને એનાથી વિશેષ કથા એ છે કે તમે લોકો મારી વાત માનીને એની આ કથા થાય છે. હા જુઓ, આ ઓલી પંક્તિ મને યાદ આવી, જરા અનુભવ તો કરકે દેખો क्या बदलाव होता है. થઈ ગયો ને બદલાવ. 5 મિનિટનો સત્સંગ અને તરત જ ફેસલા ઓન ધ સ્પોટ. ન હોય ટાકભાઈ? હંસલો હરિભજન નો આળસો ભોજન માં હોશિયાર. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.